ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ચરઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ ભણેલા, બરાબર. ફરીથી એકવાર સંભાવ્ય વૃદ્ધિ છે એકવાર રિવિઝન કરી નાખીએ, અને બહુ અગત્યની થિયરી છે, બરાબર. એટલે કે એકવાર તૈયાર કરી અને મોઢે લખી નાખવાની છે. સંભાવ્ય વૃદ્ધિમાં આપણે વાત કરીએ, પ્રકૃતિની અંદર કોઈ પણ વસ્તી છે ને એની જોડે અમર્યાદિત સ્ત્રોતો ક્યારેય ના હોય. એટલે સામાન્ય રીતે ચરઘાતાંકીય વૃદ્ધિ આપણને જોવા ના મળે. સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત હોય તો ભાઈ સજીવો વચ્ચે હરીફાઈ થતી હોય છે, અને એમાં જે યોગ્યતમ સજીવ હોય એવા જીવિત રહી શકે અને પ્રજનન કરી શકે. આ હકીકતનો ખ્યાલ છે એ મોટાભાગના દેશોની સરકારને આવ્યો. એટલે મનુષ્યની વૃદ્ધિ છે એનું નિયંત્રણ કરવા માટે જુદા જુદા પ્રતિબંધો એ લોકો અમલમાં લાવ્યા. કારણ કે સીધી વાત છે કે સ્ત્રોતોનો જથ્થો ક્યારેય અમર્યાદિત ના હોય. અમર્યાદિત ના હોય એટલે ચરઘાતાંકીય વૃદ્ધિ આપણને જોવા ના મળે. એટલે કોઈ પણ નિવાસસ્થાન છે ને એવા મહત્તમ સંભાવ્ય સંખ્યાની અંદર જ પાલન પોષણ માટેના સ્ત્રોતો હોય. એનાથી વધારે વૃદ્ધિ ક્યારેય શક્ય નહીં. બસ એ બાબત, એ મર્યાદા, એને વસ્તીની વહન ક્ષમતા, અને વસ્તીની વહન ક્ષમતા આપણે કે તરીકે ઓળખીએ છીએ. એટલે ફરી એકવાર ધ્યાનથી સાંભળી લો અને બેઠે બેઠે તૈયાર કરવાની. કોઈ પણ નિવાસસ્થાનની અંદર અમર્યાદિત સ્ત્રોતો ક્યારેય ના હોય. એટલે સામાન્ય રીતે ચરઘાતાંકીય વૃદ્ધિ જોવા ના મળે. નિવાસસ્થાનની અંદર મર્યાદિત સ્ત્રોતો જ હોય. એટલે પછી વ્યક્તિગત જરૂરિયાતો હરકી, એટલે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થતી હોય છે. એની અંદર જે યોગ્યતમ સજીવ હોય એવા જીવતા રહી શકે અને એવા પ્રજનન કરી શકે. આમ કોઈ પણ નિવાસસ્થાન છે એવા મહત્તમ સંભાવ્ય સંખ્યામાં પાલન પોષણ માટેના સ્ત્રોતો હોય. એનાથી વધારે વૃદ્ધિ શક્ય નહીં. એને વસ્તીની વહન ક્ષમતા મતલબ કે તરીકે ઓળખીશું. એટલે આ કે એ વસ્તીની વહન ક્ષમતા મેં તમને ઉદાહરણ આપેલું કે મારી જોડે 10 ચોકલેટો છે, તો હું 1 જણને નિભાવી શકીશ, 2 જણને, વધારેમાં વધારે 10 જણને નિભાવી શકીશ. આ મહત્તમ સંભાવ્ય સંખ્યા થઈ. હવે જો 11માં ઉમેરીશ કે 12માં ઉમેરીશ, તે 10-10ના જે ભાગ આવતો હતો એક ચોકલેટ, એની અંદર ભાગ કટ થશે. એટલે જો મહત્તમ સંભાવ્ય સંખ્યા વધે તો ભાઈ અંદર સ્પર્ધા ચાલુ થઈ જાય અને મરવાના ચાલુ થઈ જાય. કોઈ પણ નિવાસસ્થાન છે એમાં મર્યાદિત સ્ત્રોતો સાથે દરેક સજીવો વૃદ્ધિ પામે છે. તો એનો શરૂઆતની અંદર વૃદ્ધિ દર છે એવો ધીમો હોય. કારણ કે શરૂઆતમાં સંખ્યા ઓછી હોય એટલે વૃદ્ધિ દર ધીમો હોય. સંખ્યા વધવા માંડે એટલે પ્રજનનનો દર વધે, એટલે જે વૃદ્ધિ દર છે ઝડપી થઈ જાય. પછી કોઈ મહત્તમ સંભાવ્ય સંખ્યા આવી જાય, એક લિમિટ આવી જાય એટલે વૃદ્ધિ દર પાછો ધીમો પડી અને સ્થાયી થઈ જાય. અને પછી વસ્તીની વહન ક્ષમતાએ પહોંચી જતું હોય છે. એટલે યાદ રાખજો કે આલેખ આપણે વસ્તીની ગીતા એમ લઈએ, સમય ટી લઈએ, અને જ્યારે એનો આલેખ દોરવામાં આવે ત્યારે આપણને આલેખ આ સાકારનો આલેખ મળે. આ આલેખ છે આવે ચરઘાતાંકીય વૃદ્ધિનો આલેખ છે, ચરઘાતાંકીય. અને એના 2 સમીકરણ આપણે ભણી ગયેલા. એક તો dn/dt બરાબર b - d ઇન્ટુ n, મતલબ કે b - d ને આપણે r લીધેલો ને એટલે r ઇન્ટુ n. અને બીજું સૂત્ર લીધેલું કે nt બરાબર n0 e⁻r ઇન્ટુ t. n0 એટલે 0 સમય વસ્તીની ગીતતા છે. r છે એ પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, b જન્મદર અને મૃત્યુદરની બાદબાકી કરી અહીં લખવાનું. t સમયગાળો છે, એના દાખલા આપણે સોલ્વ કરાવીશું. અને આ e છે એ પ્રાકૃતિક લઘુગણકીય આધાર છે અને એનું વૈજ્ઞાનિકોએ મૂલ્ય નક્કી કરેલું 2.71. જ્યારે દાખલો હશે ત્યારે તમને કૌંસની અંદર આવા માપ આપેલું હશે, બરાબર. એટલે આપણે જ્યારે કોઈ પણ નિવાસસ્થાન છે એવા મર્યાદિત સ્ત્રોતો સાથે વૃદ્ધિ પામતો હોય તો શરૂઆતની અંદર વૃદ્ધિ દર ધીમો હોય, પછી વૃદ્ધિ દર ઝડપી બને, પછી ધીમો થઈને સ્થાયી થઈ જાય, વસ્તીની વહન ક્ષમતાએ પહોંચી જાય. યાદ આવે, ધીમો છે એને ગણાત્મક પ્રવેગી તબક્કો કહેવાય. ભાઈ ઝડપી છે એને લઘુ ગણકીય તબક્કો કહેવાય. અને આ જે સ્થાયી થઈ જાય છે એને ઋણાત્મક પ્રવેગી તબક્કા તરીકે ઓળખાય. વસ્તીની ગીતા અને સમય ટી એનો આલેખ દોરીએ તો આપણને આ સાકારનો આલેખ મતલબ સિગ્મોઇડ પ્રકારનો આપણને આલેખ મળે.
અને મોટા ભાગના સજીવોની અંદર આ યાસ આકારની વૃદ્ધિ થાય. માં આને વિહુષ્ટ પર્ણ વૃદ્ધિ તરીકે પણ ઓળખાય. અને આપણને ખબર કે મોટા ભાગના પ્રાણીઓ હોય છે એ પ્રાણીઓની અંદર આવી આપણને ચળઘાતંકીય પ્રકારની વૃદ્ધિ જોવા મળે છે. માં અને એને આપણે વાસ્તવિક મોડેલ તરીકે ઓળખીશું. પછી આપણે ભણેલા હવે જીવન વૃત્તાંતીય વિવિધતા. મેં તમને કીધેલું કે દરેક કોઈ પણ નિવાસસ્થાનમાં વસ્તી છે ને એમાં મહત્તમ પ્રજનન ક્ષમતા હોય. દરેક સજીવોમાં મહત્તમ પ્રજનન ક્ષમતા હોય છે. એને ડાર્વિનિયન યોગ્યતા તરીકે ઓળખાય. ડાર્વિનનું ચેપ્ટર ભણીશું આપણે. એની અંદર કેટલાક સજીવો બધામાં મહત્તમ પ્રજનન ક્ષમતા, પણ કેટલાક સજીવો જીવનમાં એક જ વાર પ્રજનન કરતા હોય. અને એકવાર પ્રજનન કરે, એવા ઉદાહરણમાં વાત કરીએ તો એક તો સાલ્મન માછલી છે, જે આ પેસિફિક મહાસાગરની અંદર જોવા મળે. જીવનમાં એક જ વાર પ્રજનન કરી 20 કરોડ ઈંડા મૂકે. બધાનું સેવન ના થાય કે બધા પુખ્તતાએ નહીં પહોંચતા, કારણ કે એમને ભયજનક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે, એટલે માર 2-4 જીવે. જ્યારે વાંસ છે એ પણ જીવનમાં એક જ વાર પ્રજનન કરે. 50 કે 100 વર્ષ બાદ એક જ વાર પુષ્પ ઉત્પન્ન કરે, અને પુષ્પ ઉત્પન્ન કરે એટલે ફલન થશે અને બીજ મળશે અને પોતે સુકાઈ જશે. એટલે આ જીવનમાં એક જ વાર પ્રજનન કરી. યાદ રાખજો, સાલ્મન માછલી અને વાંસ. જ્યારે પક્ષીઓ અને સસ્તનો છે એવા જીવનમાં વારંવાર પ્રજનન કરે. બીજી આપણે વાત કરીએ કે છીપલા અને ઉડાજળની સામુદ્રિક માછલીઓ એવા નાના કદના બચ્ચા ઉત્પન્ન કરે, પણ બહુ મોટી સંખ્યામાં કરે. જ્યારે પક્ષીઓ અને સસ્તનો છે એવા મોટા કદના પરંતુ ઓછી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરતા હોય છે. મને ક્લિયર? હવે આખો ટોપિક આપણે બદલાય છે અને હવે આ સૂત્ર યાદ રાખવાનું છે. સંભાવ્ય વૃદ્ધિ છે એનું સૂત્ર dn/dt બરાબર r × n k - n / k. આ વખતે 2025 ના નીટની અંદર આ સંભાવ્ય વૃદ્ધિનું સૂત્ર પૂછાયું. r છે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર b - d, n છે હવે વસ્તીની ઘનતા અને k છે હવે વસ્તીની વહન ક્ષમતા છે. અહીંયા આગળ આખો ટોપિક પૂરો થાય છે. આવ્યા એટલે એકવાર મોઢે કરી અને આ થિયરી બેઠી લખી નાખવાના છે. ઓકે, હવે આપણે વસ્તીના આંતર સંબંધો જોઈએ. આંતર સંબંધો કેવા હોય, અને આની અંદર 6 એક પ્રકારના સંબંધો છે. એમાંથી એક સંબંધ છે પૂછાય છે, મોટા ભાગે પૂછાય છે. જો આખો ના પૂછાય તો 2 માર્ક્સનો પ્રશ્ન પણ અંદરથી પૂછાય. એટલે તમે ધ્યાન રાખશો. આજે એક સંબંધ આપણે પૂરો કરીએ. આપણે વાત કરીએ છીએ વસ્તીની આંતરક્રિયા. વસ્તીના સજીવો છે એમની વચ્ચે આંતરક્રિયાઓ થતી જ રહે. અને આંતરક્રિયાઓ 2 પ્રકારની હોય છે. 2 પ્રકારની. એક હોય છે અંતરજાતીય આંતરક્રિયા, બીજું છે આંતરજાતિ. બંને વચ્ચે ભેદ શું છે અને આપણે કયો સંબંધ ભણવાનો છે એની વિશે વાત કરીએ. અંતરજાતીય છે હવે એક જ જાતિના સજીવો વચ્ચે થાય. એક જ જાતિના સજીવો વચ્ચે. સીધી વચ્ચે એક જાતિના સજીવો હોય તો એમની જરૂરિયાતો સરખી હોય. જરૂરિયાતો સરખી. બીજું શક્તિમાં પણ લગભગ સરખા જેવા હોય. એટલે આવડ્યા જે આંતરક્રિયા છે એ બહુ ભયંકર નહીં હોય. હવે બહુ જોખમી હોય, કારણ કે એક જ જાતિના સજીવો હોય તેમની જરૂરિયાતો હરકી રહેવાની. જરૂરિયાતો હરકી અને શક્તિમાં પણ લગભગ સમાન. એટલે હવે બહુ ભયંકર નહીં હોય. અંતરજાતીય છે એ 2 જુદી જુદી જાતિ વચ્ચે છે. જુદી જુદી જાતિ વચ્ચે જ્યારે એમની જરૂરિયાતો સરખી હોય. સરખી. આ ઓછું ભયંકર હોય છે. ઓછું ભયંકર એટલે દાખલા તરીકે સિંહ છે અને શિયાળ છે. માંસ પડ્યું છે, બેવની જરૂરિયાતો હરકી થઈ. પણ જેવો શિયાળ સિંહને જોશે અને તરત જ નાસી જશે, કારણ કે એને ખબર છે કે આ શક્તિની અંદર મારા કરતાં પાવરફુલ છે. એટલે હવે આ લગભગ સ્પર્ધા થશે નહીં અને એવા લગભગ નીકળી જશે. આપણે ભણવાનું છે આંતરજાતીય સંબંધો ભણવાના.
મતલબ કે બે અલગ અલગ જાતિઓ વચ્ચેની આંતરક્રિયાઓ ભણવી છે. તો બે અલગ અલગ જાતિઓ વચ્ચેની આંતરક્રિયા એના સંબંધો આપણે ટોટલ 6 પ્રકારના સંબંધો ભણીએ. અહીંયા આગળ જાતિ એક લઈએ, અહીંયા આગળ બીજી જાતિ લઈએ, અને અહીંયા આગળ કોઈ આંતરક્રિયાનું નામ લઈએ. અહીંયા આગળ જાતિ કોઈ એક જાતિ, બે અલગ અલગ જાતિ વચ્ચેના સંબંધો આપણે સિલેબસમાં આ ભણવાના. જાતિ બી અને હવે આંતરક્રિયાનું નામ. આપણે ટોટલ 6 સંબંધો ભણવા. એની અંદર ધારી લો કે બે અલગ અલગ જાતિ છે અને બંને જાતિઓને લાભ થાય છે, બેઉ જોડે રહેશે, બંનેનો લાભ થાય છે. લાભ માટે યાદ રાખજો કે આપણે લાભ માટે સંજ્ઞા વાપરીશું. ફાયદો થાય, લાભ થાય તો સંજ્ઞા પ્લસ વાપરીશું. જો નુકસાન થાય તો નુકસાન માટેની સંજ્ઞા આપણે માઇનસ લઈશું. અને લાભ કે નુકસાન કઈ ના થાય, લાભે ના થાય કે નુકસાન પણ ન થાય, બેમાંથી એકે ના થાય, ત્યારે એના માટે આપણે સંજ્ઞા 0 એટલે કે તટસ્થ સંજ્ઞા વાપરીશું. બરાબર? ધારો કે એક શબ્દનું નામ લઉં છું, સહપકારિતા. આ સહપકારિતા જેની અંદર બંને જાતિઓના સજીવો છે એમને લાભ થતો હોય છે. અને એગ્રી સંજ્ઞા લઈશું આપણે પ્લસ પ્લસ. એગ્રી એમસીક્યુ પૂછી શકે. બરાબર? સહપકાર 100 ઉપરથી 3 અને પ ઉપરથી 3 એની અંદર સહપકારિતા. બીજું લઈએ આપણે સ્પર્ધા. સ્પર્ધા બે અલગ અલગ જાતિ જ્યારે સ્પર્ધાની અંદર ઉતરે ને ત્યારે બંનેને વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થાય જ. સીધી વાત છે કે બે જણ લડે તો બંનેને વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થવાનું. એટલે સ્પર્ધાની અંદર માઇનસ માઇનસ બંનેને વધતા ઓછા પ્રમાણમાં નુકસાન. ત્રીજો સંબંધ લઈએ સહભોજિતા. સહભોજિતાની અંદર તમને ખબર જ છે, ભણેલા છો, ઓર્કિડ વાળું માં એક જાતિને લાભ થાય અને બીજીને લાભે ના થાય કે નુકસાને ના થાય. જેમ કે ઓર્કિડ અન્ય વનસ્પતિ પર ઉગે, મારે ઓર્કિડનો ફાયદો થાય છે, વધારે પ્રકાશ મળે અને જે પરભક્ષીઓ છે ને એનું ભક્ષણ કરતા અટકી જાય, એનો ફાયદો. પણ જે યજમાન જેના આધારાન્યો છે એનો ફાયદો નહીં થતો, નુકસાન નહીં થતું. એટલે આવે સંબંધને કહેવાય સહભોજિતા. 3 100 ઉપરથી છે અને 3 આપણે પ ઉપરથી લઈએ. એક લઈએ આપણે પરોપજીવન. પરોપજીવન જેની અંદર એક જાતિને લાભ થાય અને બીજાને નુકસાન થાય. જેમ કે અમરવેલ અન્ય યજમાન ઉપર રહેતું હોય છે, યજમાનને નુકસાન કરે અને પોતાનો ફાયદો થાય. પરોપજીવન છે. બીજું લઈએ પ્રતિજીવન. પ્રતિજીવન છે એની અંદર તો આની અંદર આ આપણે ભણવાનું નહીં, પણ ખાલી સંબંધ એકલો સમજવાનું છે. પ્રતિજીવનની અંદર એક જાતિ છે એને ફાયદો થશે, ફાયદો નહીં થાય, એને નુકસાન નહીં થાય. પણ એની પ્રવૃત્તિના કારણે આધાર આપનાર યજમાન છે એને નુકસાન થાય. એકને નુકસાન કરે અને પોતાનો ફાયદો ના થાય કે નુકસાન ના થાય. જેમ કે જીભરેલા ફૂગ છે, ડાંગરના છોડ પર ઉગે છે, ભાઈ એનો સ્ત્રાવ જે કરે છે, સ્ત્રાવના કારણે ડાંગરના છોડને રોગ થાય છે. પણ એ સ્ત્રાવના કારણે જીભરેલા ફૂગને ફાયદો નહીં થતો, નુકસાન નહીં થતો. તો આવા સંબંધને આપણે કહીશું પ્રતિજીવન. અને લઈશું આપણે પરભક્ષણ. પરભક્ષણ મને એક સજીવ બીજા સજીવને ખાઈ જાય છે. મને કે કાં તો આખો સજીવ ખાઈ જાય, કાં તો એનો અન્ય કોઈ ભાગ ખાય. મને કે એકને તો ફાયદો થયો અને બીજાને નુકસાન થયું. એટલે પ્લસ માઇનસ કહેવાય. સહપકારિતા છે એને પરસ્પરતા પણ કહેવાય. અને યાદ રાખજો 3 100 ઉપર છે અને 3 પ ઉપર છે. બધું ભણીશું એટલે તમને આઈડિયા આવી જશે. યાદ હોય સહપકારિતાની અંદર બંને જાતિના સજીવો છે એનો લાભ થવાનો એટલે પ્લસ પ્લસ. સ્પર્ધાની અંદર
જ્યારે બે જાતિના સજીવો સ્પર્ધામાં ઉતરે તો સીધી વાત છે, એકને ફાયદો અને એકને બંનેને થોડું વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થવાનું, એટલે બંને માઇનસ. સહભુજિતાની અંદર એકને ફાયદો થાય, બીજાને ફાયદો ના થાય, નુકસાન ના થાય, એટલે +0. પરોપજીવનની અંદર એકને ફાયદો અને એકને નુકસાન થવાનું, એટલે પ્લસ માઇનસ. માં પ્રતિજીવનની અંદર એકને નુકસાન થાય છે, પણ જે નુકસાન કરનારો જે સજીવ છે એને ફાયદો નહીં થતો, નુકસાન નહીં થતું, એટલે -0. અને પરભક્ષણ, એક સજીવ બીજા સજીવ કાં તે અન્ય એનો કોઈ ભાગ ખાઈ જાય છે, એટલે એકને ફાયદો થયો પણ બીજાને નુકસાન થાય છે, એટલે પરભક્ષણ. આની અંદર આપણે પહેલો સંબંધ ભણીએ, અને પહેલો સંબંધ છે એ આપણે લઈએ પરભક્ષણ લઈએ. અને આ જો ટોપિક ના પૂછાય તો MCQ કાં તો 2 માર્ક્સનો પ્રશ્ન છે એ પૂછી શકે, બરાબર. એટલે આપણે પહેલું લઈએ છીએ પરભક્ષણ સંબંધ પૂરું કરીએ. ઉદાહરણો યાદ રાખવાના, ઓટોમેટિક લખતા અંદર આવડી જશે, બરાબર. અને સંબંધોની એન્ટ્રી છે, બસ એની અંદર કયા ઉદાહરણો આવે બધું યાદ રાખીને સૌ તો ભાઈ ઓટોમેટિક અંદર લખતા આવડશે આપણને, બરાબર. એનો સંબંધ આપણે વાત કરીએ, પરભક્ષણ. પરભક્ષણમાં આપણને ખબર છે કે એક બીજાને ખાઈ જાય છે, એકને ફાયદો છે, બીજાને નુકસાન. ટ્વિસ્ટ કરીને હવે પ્રશ્ન પૂછાય કે જેની અંદર પ્લસ અને માઇનસ સંબંધ ધરાવતા હોય એવું આંતર જે ક્રિયા છે એ ઉદાહરણ આપીને સમજાવો તો આની અંદર 2 આવી શકે, પરોપજીવને આવી શકે, પરભક્ષણ પણ આવી શકે, જે લખો એ ચાલે. પહેલા આપણે વાત કરી છે પરભક્ષણ વિશે. તો અહીંયા આગળ પરભક્ષીઓ છે ને એ બહુ અગત્યના છે. પરભક્ષીઓ દાખલા તરીકે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે, ખોરાકનું પુષ્કળ નિર્માણ કરે છે, પણ આગળ પોષક સ્તરોની અંદર વહન જ ના પામે, પોતાની જરૂરિયાત બહુ ઓછી, આગળ વહન જ નહીં પામે તો મતલબ કે કુદરતે આખું સાયકલ બનાવી, એકની પર બીજો નભનારો, બીજા ઉપર ત્રીજો નભનારો, ત્રીજા ઉપર ચોથો નભનારો. આના પછીના ચેપ્ટરમાં આપણે નિવસન તંત્રમાં ભણીશું. એટલે પરભક્ષણ બહુ જરૂરી છે. એટલે કોઈ પણ નિવસન તંત્ર છે એની અંદર પરભક્ષીઓ હોય જ, અને પરભક્ષીઓ પોષક સ્તરની અંદર ઉર્જાનું વહન કરવા માટે બહુ જરૂરી. એટલે પહેલું કે પોષક સ્તરોમાં બધા સ્તરો આવે છે, પહેલા ઉત્પાદકો, પછી તૃણાહારી, પછી પ્રાથમિક ઉપભોક્તા, પછી દ્વિતીય ઉપભોક્તા, એ રીતે અલગ અલગ સ્તરો આવે છે, બરાબર. એટલે પોષક સ્તરોમાં ઉર્જાના વહન માટે પરભક્ષીઓ બહુ જરૂરી છે. પરભક્ષી જ ના હોય તો આગળ ઉર્જાનું સ્થળાંતરણ જ ના થાય. વનસ્પતિમાં જે ઉર્જા છે કીટકોમાં જાય, કીટકોમાંથી દેડકામાં જાય, દેડકામાંથી સાપમાં જાય, સાપમાંથી પક્ષીમાં જાય, એ રીતે ઉર્જાનું વહન માટે પરભક્ષીઓ બહુ જરૂરી. બીજો અગત્યનો ફાયદો કે પરભક્ષીઓ જે છે, પરભક્ષીઓ એવા શિકારની જાતો છે એને નિયંત્રણમાં રાખે. શિકાર જાતિઓ નિયંત્રણમાં રાખે, મતલબ એની નીચેના જે સજીવો છે એની સંખ્યા નિયંત્રણ રાખે. કારણ કે પરભક્ષીઓ ખોરાક માટે, એનું પેટ ભરવા માટે મારતા રહે, એટલે નીચે એની નીચેની જે જાતિઓ છે એની સંખ્યા નિયંત્રણમાં રહે. ધારી લો આ પરભક્ષીઓ જ ના હોય તો નીચેની જાતિઓ પર શિકારી જાતિઓની સંખ્યા એટલી બધી વધી જાય કે નિવસન તંત્રની અંદર અસંતુલન થઈ જાય. દાખલા તરીકે દેડકા જ કાઢી નાખે, ચોમાસાની અંદર કીટકોની સંખ્યા એટલી બધી વધી જાય કે નિવસન તંત્રમાં અસંતુલન પેદા કરી દે, અને એની નીચે જે વનસ્પતિ છે એ વનસ્પતિઓ સર્વ કરી નાખે. એટલે યાદ રાખો, કોઈ પણ આખો એક સાયકલ છે, કોઈ જાતિને આપણે કાઢી લઈએ એના પાછળના સજીવોને તો નુકસાન થાય. ધારેલો દેડકો કાઢી લીધો તો સાપ ભૂખ્યા મરી જાય, અને સાપ ના મરી જાય તો આગળના પક્ષીઓ છે, ગીધ છે, બાજ છે, સમડી છે, એમને પણ ખોરાક ના મળે, આગળનાને તો નુકસાન થાય, પણ એને આગળનાને પણ નુકસાન થાય. કારણ કે જો દેડકા કાઢી નાખ્યા તો કીટકોની સંખ્યા આગળ એટલી બધી વધી જાય કે વનસ્પતિને રહેવા ના દે,
એ વનસ્પતિ બધી સાફ કરી નાખે. એટલે બીજું યાદ રાખજો, બીજો અગત્યનો ફાયદો કે પરભક્ષીઓ છે એવી શિકારની જાતિઓ છે ને એને નિયંત્રણમાં રાખે છે. જો પરભક્ષીઓ જ આપણે કાઢી લઈએ, શિકાર જાતિઓની સંખ્યા એટલી બધી વધી જાય કે નિવસન તંત્રની અંદર અસંતુલાઈ જાય. આગળ ઉદાહરણમાં વાત કરીએ કે કોઈ ભૌગોલિક વિસ્તાર છે, કોઈ ભૌગોલિક વિસ્તાર, અને એ ભૌગોલિક વિસ્તારની અંદર કોઈ વિદેશી જાતિ લાવી દઈએ કે જે પહેલા ક્યારેય હતી નહીં, એવી કોઈ વિદેશી જાતિ લાવી દઈએ તો આ વિદેશી જાતિ છે ને એ આક્રમક રીતે ફેલાઈ જાય, લાખો હેક્ટરોમાં આક્રમક રીતે ફેલાઈ જાય. ફેલાવાનું કારણ શું? કારણ કે આ વિદેશી જે જાતિ આવી એનો ઉપરનો કુદરતી પરભક્ષી નહીં હોય, એટલે બહુ ઝડપથી આવે ફેલાઈ જાય વિદેશી જાતિ. એવું એક ઉદાહરણ કહું, 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની અંદર ફાફડા થળ લાવવામાં આવ્યું. ફાફડા તો કાંટાવાળી વનસ્પતિ આવે છે એને દાખલ કરી, ત્યારે એવે બહુ ઓછા સમયની અંદર લાખો હેક્ટરની અંદર આ વનસ્પતિ ફેલાઈ ગઈ અને આતંક મચાવી દીધી. કેમ? કારણ કે એનો કુદરતી પરભક્ષી જ નહોતો. એને કારણે એને બધા ઝડપથી ફેલાતી હતી એવૈયા. એટલે 1920ની શરૂઆતમાં જ્યારે ઓસ્ટ્રેલિયાની અંદર ફાફડા થળ દાખલ કરવામાં આવી ત્યારે લાખો હેક્ટરની અંદર ફેલાઈને આતંક મચાયો. કેમ? કારણ કે એનો કુદરતી પરભક્ષી જ નહોતો, એને ખાનારું કોઈ હતું જ નહીં. પછી જ્યારે કુદરતી પરભક્ષીને મને કે એક પ્રકારના ફૂદા છે, એક પ્રકારના ફૂદા જે એના ફૂલ ને નાજુક પર્ણો છે ને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. મને જ્યારે કુદરતી પરભક્ષીને કુદરતી આવાસસ્થાન મતલબ કે જ્યારે ઓસ્ટ્રેલિયાની અંદર દાખલ કરવામાં આવે ત્યારે ફાફડા થળ છે એનું આપણે નિયંત્રણ કરી શક્યા. બરાબર? એટલે આ પહેલું ઉદાહરણ છે, આ બીજું ઉદાહરણ છે, આ ત્રીજું ઉદાહરણ આપવાનું. ચોથું ઉદાહરણમાં વાત કરીએ કે પરભક્ષીઓ એવી શિકારની જે જાતિઓ છે એની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરી આવે. શિકારની જાતિઓ વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરે. કઈ રીતે ઓછી કરે સમજાવો. જો હવે પરભક્ષીઓ છે ને એની નીચેની જે જાતિઓ હોય એ જાતિઓ વચ્ચેની જે સ્પર્ધા છે ને એની તીવ્રતા ઘટાડે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે અમેરિકાના એટલાન્ટિક મહાસાગર એની અંદર વાત કરીએ તેના કિનારાના વિસ્તારમાં એની અંદર પથરાળવાળો વિસ્તાર, એમાં આંતરજુવાળીય વિસ્તાર, અમેરિકાના પ્રશાંત મહાસાગરમાં એના કિનારાવાળો વિસ્તાર, એને આગળ પથરાળવાળો કે જે આંતરજુવાળીય વિસ્તાર એટલે પેલી ભરતી આવે એટલે પાણી ભરાઈ જાય. ભરતી આવે એટલે પાણી ભરાય. આવા ખડકાળ પથ્થરવાળો વિસ્તાર છે અને હવે દરિયો છે. ભરતી આવે એટલે પાણી ભરી જાય, પાછું ના નીકળે. અમેરિકાના પ્રશાંત મહાસાગર એના કિનારાના પથરાળવાળા આંતરજુવાળીય વિસ્તાર એની અંદર તારા માછલીની એક જાત આવે છે. તારા માછલીની જાત, આ જાતનું નામ છે પોઇસ્ટર. યાદ રાખજો, MCQમાં પણ પૂછાય. પોઇસ્ટર તારા માછલીની એક જાત છે અને હવે એક અગત્યનો પરભક્ષી છે. તો પ્રયોગશાળાની બહાર આ ક્ષેત્રની અંદર કરવામાં આવેલા પ્રયોગની અંદર આપણે એવું કરીએ કે તારા માછલીની આ જે તારા પોઇસ્ટર હતી એ બધી તારા માછલીને દૂર કરી દીધી અને એક વર્ષમાં જોયું તે એક વર્ષની અંદર એનાથી નીચે આવેલી અપૃષ્ઠવંશીની 10 કરતાં વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ. તો તમને એવું આવું કેમ થાય? તારા માછલીને કાઢી લીધી કે એને નીચેની જાતિઓ છે એની અંદર એની જાતિઓ તો ઉડતી વધવી જોઈએ, સંખ્યા વધવી જોઈએ. ના, એવું નહીં થાય. જો આપણે તારા માછલી છે, બધી તારા માછલીઓ આપણે કાઢી લઈએ છીએ, બધી તારા માછલીઓ, તો નીચેની સંખ્યા વધવાની ચાલુ થઈ ગઈ. વધ્યું ત્યાં બધું ખોરાક ખાલી કરો, એની વચ્ચે અંદર ને અંદર સ્પર્ધા થવાની ચાલુ થઈ ગઈ અને સ્પર્ધા થઈ ગઈ અને એ લોકો મરવાના ચાલુ થયા. એટલે નીચેની અપૃષ્ઠવંશી જાતિઓ છે ને, અપૃષ્ઠવંશીની 10 જેટલી જાતિઓ એક જ વર્ષની અંદર લુપ્ત થઈ ગઈ. એટલે આ ચોથો મુદ્દો સમજવા જેવો છે કે પરભક્ષીઓ એવી શિકારની જે જાતિઓ છે એની નીચેની જાતિઓ એની સ્પર્ધાની તીવ્રતા ઓછી કરી આલે. અને કોઈ પણ સમુદાયની અંદર જૈવ વિવિધતા જાળવવામાં મદદ કરે. દાખલા તરીકે અમેરિકાનો પ્રશાંત મહાસાગર એના કિનારાના
પથરાળવાળો વિસ્તાર, આંતરજુવાળીય વિસ્તારમાં તારા માછલીની એક જાત છે પોઈસ્ટર, એક અગત્યનો પરભક્ષી છે. પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલા આ પ્રયોગ એની અંદર બધી તારા માછલીઓને કાઢી લીધી. ત્યારે એક જ વર્ષની અંદર અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એની 10 કરતાં વધારે જાતિઓ છે એ લુપ્ત થઈ ગઈ. આગળ વાત કરીએ કે પરભક્ષીઓ છે એ બહુ કાર્યદક્ષ હોય છે. બહુ કાર્યદક્ષ એટલે એને ખોરાક લેવાની ક્ષમતા બહુ વધારે હોય. હવે જો એ આવ્યા વધારે પડતો કાર્યદક્ષ હોય, ખોરાક લેવાની ક્ષમતા બહુ છે, તો એની નીચેનો જે ખોરાક છે એનું જો અતિ શોષણ કરવા માંડશે તો ભાઈ શિકાર જાતે લુપ્ત થઈ જશે. જો શિકાર જાતે લુપ્ત થઈ એટલે ખોરાકનો અભાવ થશે આને, અને એના કારણે પરભક્ષીઓ છે એ પણ જાતે લુપ્ત થઈ જાય. આના કારણે તો કુદરતની અંદર પરભક્ષીઓ છે એવા બહુ જ સમજદાર હોય છે. એટલે સિંહ છે બહુ તાકાતવાળા, પણ એ આડતધોર જે આવે એને મારી નાખે, જે આવે એને મારી નાખે, ના એવું નહીં કરે. પ્રાણીઓ અમુક વાર સિંહની આજુબાજુ ફરતા હોય છે. એમને ખબર પડી કે અત્યારે સિંહ ભૂખ્યો નહીં, એટલે અત્યારે શિકાર નહીં કરવાનો. સિંહને જ્યારે જરૂર પડે, એવું નહીં આપણી જેમ કે બધું ભેગું કરી દીધું, 5 વર્ષનું નવો ટેન્શન નહીં, એ ભેગું ના કરે. એને જ્યારે ભૂખ લાગશે ત્યારે જ શિકાર કરશે, અને જ્યારે ભૂખ્યો નહીં હોય ત્યારે પ્રાણીઓને નહીં મારે. અને ખબર છે કે જો હું આ બધાને માર કરીશ તો નીચેના પ્રાણીઓ ખલાસ થઈ જશે, અને ખલાસ થઈ જશે તો મારે ભૂખ્યું રહેવાની વારી આવશે, મારે પણ મરવું પડશે. એટલે તો કુદરતની અંદર પરભક્ષીઓ બહુ સમજદાર હોય છે. આ એક 5મું ઉદાહરણ. આગળ વાત કરીએ કે વનસ્પતિ. આગળ એક વાત કરીએ કે પ્રાણીઓ છે ને એવા શિકારે પરભક્ષીઓથી બચવા માટે સ્વરક્ષણ કેળવી લીધેલું હોય છે. કુદરતની અંદર જે પરભક્ષીઓથી બચવા માટે પ્રાણીઓ છે એવા સ્વરક્ષણ કેળવી લીધેલું હોય છે. દાખલા તરીકે કીટકો અને દેડકા છે એવા પરભક્ષીઓથી ઓળખાઈ જાય છે. એટલે એનાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન જોવા મળે છે. કેટલાક કીટકો અને દેડકા છે રંગ પરિવર્તન કરે છે. એટલે ઝાડ ઉપર કે પથ્થર ઉપર કે એવી જગ્યાએ બેસી જાય કે દુશ્મન પ્રાણી પરભક્ષી એને જલ્દી ઓળખી ના શકે. એટલે એ બચવા માટે ટ્રાય કરે, પેલો મારવા માટે ટ્રાય કરે. બધા પોતપોતાની રીતે અનુકૂલન કેળવે છે. એટલે કેટલાક પ્રાણીઓ છે પરભક્ષીઓથી બચવા માટે સ્વરક્ષણ કેળવી લે છે. દાખલા તરીકે કીટકો અને દેડકા એ પરભક્ષીઓથી ઓળખી જાય છે ને, એનાથી બચવા માટે રહસ્યમય રીતે એવા રંગીન જોવા મળે છે. જ્યારે કેટલાક પ્રાણીઓ છે એવા ઝેરી બની જાય છે. કેટલાક પ્રાણીઓ ઝેરી હોય છે દુશ્મન પ્રાણીથી બચવા માટે. એટલે જે શિકાર પરભક્ષી પ્રાણી છે ને એને ખાવાનું ટાળી દે. દાખલા તરીકે આ MCQ બહુ પૂછાય છે, યાદ રાખજો. આગળનું ઉદાહરણ મોનાર્ક પતંગિયું. યાદ રાખજો, મોનાર્ક પતંગિયું. એના શરીર ઉપર વિશિષ્ટ રસાયણ હોય છે. આજે પરભક્ષી છે એના માટે અરુચિકર બની જાય, મતલબ એકદમ ખરાબ સ્વાદવાળો બની જાય. જો કદાચ પરભક્ષી એને ખાય, જેવો જ લે મોંમાં એકદમ ખરાબ સ્વાદ આવે, તરત તૈયારીમાં થૂકી નાખે. તો આ એક જાતનું અનુકૂલન કેળવ્યું. અને આવે આ મોનાર પતંગિયું છે એની ડિંભી અવસ્થા, મતલબ કે જ્યારે એની ઈયળ અવસ્થા હોય ત્યારે ઝેરી નિંદામણ. ઝેરી નિંદામણ એટલે કે ઝેરી બીજ ખાઈ અને આવે ઝેરી નિંદામણ. નિંદામણ એટલે ઝેરી બીજ ખાય છે આહારમાં, અને આ વિશિષ્ટ પ્રકારનું રસાયણ એના શરીરમાં પછી કેળવી લે છે. એટલે દુશ્મન પ્રાણી જેવા ખાય એને ખૂબ જ ખરાબ સ્વાદ લાગે અને તૈયારીમાં છોડી દે. તો હવે આગળનું ઉદાહરણ. આગળ ઘણા બધા ઉદાહરણ છે, એટલે ટૂંકમાં ઉદાહરણ યાદ રાખજો, ઓટોમેટિક અંદર આવડશે. આગળ વાત કરીએ વનસ્પતિ વિશે. છેલ્લો ટોપિક કે વનસ્પતિ માટે તૃણાહારી પ્રાણીઓ પરભક્ષી કહેવાય. વનસ્પતિનો પરભક્ષી કોણ? તૃણાહારી પ્રાણીઓ. આવે પરભક્ષી છે. એટલે વનસ્પતિ માટે બહુ મોટી સમસ્યા. કારણ શું છે? કારણ કે એવું નહીં નાસી શકવાનું, પ્રાણીનું જેમ એવું ભાગી શકવાનું નહીં. અને કુદરતની અંદર જોવા મળતા કીટકો છે ને એની તો 25% જેટલા કીટકો છે એવા વનસ્પતિ ભક્ષી હોય. એટલે વનસ્પતિ માટે મોટી સમસ્યા થઈ. કારણ કે એ તો પ્રાણીની જેમ નાસી પણ નહીં શકવાનું, તો વનસ્પતિને પણ કંઈક ને કંઈક તો અનુકૂલન કરવું પડશે ને. તો આમાં વનસ્પતિ છે એવા બીજા બાહ્ય વિદ્યાકાર કાં તો ભાઈ રાસાયણિક
પ્રકારની ક્રિયા વિધિઓ વિકસાવે છે. માં બાહ્ય વિદ્યાકર્મ ઉદાહરણમાં વાત કરું તો બાવળ અને થોવાટ માં આવી વનસ્પતિઓ છે એ બાહ્યાકાર કાંટા ઉગાડી દે છે. કાંટા ઉગાડી દે એટલે પરભક્ષી અને અમુક પ્રકારના પ્રાણી અને ખાય જ નહીં, એટલે બચવા માટે એને અનુકૂળ બાહ્યાકાર કાંટા ઉગાડી દે બાવળ અને થોવાટ. જ્યારે અમુક વનસ્પતિ રાસાયણિકમાં વાત કરીએ તો ઝેરી રસાયણ બનાવે છે. ઝેરી રસાયણ બનાવે આના કારણે જે પ્રાણીઓ એને ખાય માં તો પછી એ બીમાર થઈ જાય. માં એનું પાચન તંત્ર છે એવે અવરોધ આવે, મને પાચન તંત્રમાં ગડબડ થઈ જાય, પ્રજનન તંત્ર ભંગ થઈ જાય અને ઘણી વખત મૃત્યુ પણ પામે છે. મેં એવું ઉદાહરણમાં વાત કરીએ તો બિન તમે ઠેરે ઠેર આંકડો જોવો છો, માં ગમે ત્યાં ઉગી જાય. એટલે બિન ખેતી લાયક જમીન હોય એ ઘણી ઉગતો આંકડો, એ આંકડાની અંદર દૂધ જેવું ચીકણું પ્રવાહી આવે છે. ખબર છે? મેં એની અંદર હૃદયને ઉત્તેજનારું ગ્લાયોક્સાઇડ નામનું રસાયણ હોય આંકડાની અંદર. હૃદયને ઉત્તેજનારું ગ્લાયકોક્સાઇડ, આવા રસાયણનું નામ યાદ રાખજો. હૃદયને ઉત્તેજનારું ઝેરી રસાયણ છે, મતલબ કે એટેક લાવી અને મારી પણ નાખે. એટલે આંકડાની અંદર હૃદયને ઉત્તેજનારું ગ્લાયકોક્સાઇડ રસાયણ આવેલું હોય. આથી પશુ અને બકરીઓ છે એ વેલા આને ચરતા નહીં. તમે જોજો આંકડાને લગભગ કોઈ પ્રાણી ખાશે નહીં, કારણ કે એમને ખબર છે કે અંદર ઝેરી રસાયણ છે. મતલબ કે આંકડો બચવા માટે આ એક પ્રકારનું અનુકૂલન કર્યું એમ. જ્યારે કેટલીક વનસ્પતિ છે એવા બીજા વિશિષ્ટ રસાયણો બનાવે છે. એ જે રસાયણનો આપણે વ્યાપારિક ધોરણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે અમુક વનસ્પતિ અમુક રસાયણો બનાવે છે, વનસ્પતિ અમુક પ્રકારના રસાયણો. MCQ માટે યાદ રાખજો છેલ્લો ટોપિક, જેમ કે નિકોટિન નામનો પદાર્થ તમાકુ બનાવે છે, નિકોટિન આપણે રસાયણ છે. કેફીન, નિકોટિન છે, કેફીન છે, ક્વિનાઇન છે, સ્ટ્રિકનાઇન છે, ઓપિયમ છે. આપણે આને નશાકારક પદાર્થ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. એકચ્યુઅલી વનસ્પતિ આપણને નશો કરવા માટે થોડું આ રસાયણ બનાવ્યું. આ તો પ્રાણીઓ એને ખાય નહીં એટલા માટે આ રસાયણ બનાવ્યું છે કે પ્રાણી થોડું ખાય એને નશો ચડે, એનું ભાન ભૂલી જાય, એટલા માટે આ બનાવ્યું છે. પણ આપણે વ્યાપારિક ધોરણે અલગ રીતે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે કેટલીક વનસ્પતિ રસાયણો બનાવે છે. રસાયણોના નામ યાદ રાખી લેજો. નિકોટિન છે, કેફીન છે, ક્વિનાઇન છે, સ્ટ્રિકનાઇન છે, ઓપિયમ છે. આવા રસાયણો બનાવે છે. પણ એકચ્યુઅલી આ રસાયણો છે એ ચરતા પ્રાણીઓ સામે રક્ષણ આપવા માટેને અનુકૂલન છે. તો અહીંયા આગળ આ ટોપિક પૂરો. હવે એકવાર હું પરભક્ષણ બોલી જાઉં છું, મને બહુ ધ્યાનથી તમે સાંભળી લો. જો પરભક્ષણ છે એક સંબંધ છે, બહુ લેન્ધી છે, પણ ટૂંકની અંદર ઉદાહરણ યાદ રાખજો એટલે ઓટોમેટિક આવડશે. બહુ ધ્યાનથી એકવાર શાંતિથી સાંભળી લો. જો પરભક્ષણ એવે પોષક સ્તરોની અંદર ઉર્જાનું વહન કરવા માટે બહુ જરૂરી, આ પહેલું. બીજી વાત કરીએ, પરભક્ષીઓ છે એવે શિકારીની વસ્તી છે એને નિયંત્રણમાં રાખે છે. ધારી લો પરભક્ષીઓ ના હોય તો શિકાર જાતિ છે ને એની વસ્તીની ગીતતા બહુ વધી જાય અને નિવસન તંત્રની અંદર અસંતુલન પેદા કરે. ત્રીજું ઉદાહરણ, કોઈ ભૌગોલિક વિસ્તારમાં કોઈ વિદેશી જાતિ લાવી દઈએ તો એ આક્રમક થઈ અને બહુ ઝડપથી ફેલાઈ જાય. કેમ? કારણ કે એનો કુદરતી પરભક્ષી નહીં હોતા. ઉદાહરણ આલીએ કે 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની અંદર લાવવામાં આવેલા ફાફડા થોર લાખો હેક્ટરની અંદર ફેલાઈ ગયા અને તબાહી મચાઈ. કેમ? કારણ કે એનો કુદરતી પરભક્ષી નહોતા. પછી જ્યારે આ ફાફડા થોરને ખાનારા પરભક્ષી મતલબ કે એક પ્રકારના ફૂદા જ્યારે પ્રાકૃતિક આવાસ ઓસ્ટ્રેલિયાની અંદર લાવવામાં આવ્યા ત્યારે ફાફડા થોરનું નિયંત્રણ કરી શકાયું. આ ત્રીજું ઉદાહરણ. ચોથું ઉદાહરણ, પરભક્ષીઓ છે એવી શિકારની જાતિઓ વચ્ચે તીવ્રતા ઘટાડવાનું કામ કરે અને કોઈ પણ સમુદાયની અંદર જાતિ વિવિધતા જાળવવામાં બહુ મદદ કરે. દાખલા તરીકે આપણે વાત કરીએ અમેરિકાનો પ્રશાંત મહાસાગર, એના કિનારાના પથરાળવાળો વિસ્તાર, આંતરજુવાળીય વિસ્તાર, ભરતીઓ ઓટવાળો વિસ્તાર. એ આગળ એક તારા માછલીની જાત પોઇસ્ટર એ અગત્યની પરભક્ષી છે. તો પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલા આ પ્રયોગની અંદર
બધી તારા માછલીઓ છે એને આપણે કાઢી લઈએ ત્યારે એક જ વર્ષની અંદર અપૃષ્ઠવંશી પ્રાણીઓની 10 કરતાં વધારે જાતિઓ છે એવા લુપ્ત થઈ ગઈ. આગળ વાત કરીએ, પરભક્ષીઓ બહુ કાર્યદક્ષ હોય છે, ખોરાક લેવાની ક્ષમતા બહુ હોય છે. એ ખોરાકનું અતિશોષણ ના કરે, જો અતિશોષણ કરે તો એની શિકાર જાતિઓ લુપ્ત થઈ જાય. શિકાર જાતિઓ લુપ્ત થઈ જાય તો પછી પરભક્ષી છે એને ખોરાકના અભાવના કારણે એ પણ લુપ્ત થઈ જાય. એટલા માટે તો કુદરતની અંદર પરભક્ષીઓ બહુ સમજદાર હોય છે. આગળ વાત કરીએ કે પરભક્ષીનો પ્રભાવ ઘટાડવા માટે શિકાર પ્રાણીઓ છે ને એ સ્વરક્ષણ કેળવી લીધેલું હોય છે. દાખલા તરીકે કીટકો અને દેડકા છે એ પરભક્ષીઓથી ઓળખી જતું અટકાવવા માટે રહસ્યમય રીતે રંગીન મતલબ કે રંગબેરંગી જોવા મળે છે. કેટલાક શિકાર જાતિઓ છે એ ઝેરી હોય છે એટલે પરભક્ષીઓ એમને ખાવાનું ટાળી દે. જેમ કે ઉદાહરણ મોનાર પતંગિયું, એના શરીરના વિશિષ્ટ રસાયણના કારણે પરભક્ષીઓ માટે ખૂબ જ અરુચિકારક, ખૂબ જ ખરાબ સ્વાદવાળા બને છે એટલે ખાવાનું ટાળી દે. અને આ મોનાર પતંગી એની ડિંભી અવસ્થા મતલબ કે ઈયળ અવસ્થાની અંદર એ ઝેરી નીંદણ મતલબ કે બીજ ખાઈ અને આ રસાયણ પ્રાપ્ત કરે છે. આગળ વનસ્પતિવાળું છેલ્લું ઉદાહરણ કે વનસ્પતિઓ માટે તૃણાહારી પરભક્ષી છે અને કુલ કીટકોની અંદર 25% કરતાં વધારે કીટકો છે એ વનસ્પતિ ભક્ષી છે. મતલબ વનસ્પતિનો રસ ખાય કે એના કોઈ ભાગો ખાય કે ફૂલ ખાઈ જાય એટલે વનસ્પતિ માટે આ બહુ ગંભીર સમસ્યા થઈ. અને વનસ્પતિ પરભક્ષીઓથી દૂર પણ ના ભાગી શકે એટલે વનસ્પતિઓ છે એ સંરક્ષણ ક્રિયાવિધિ વિકસાવવી પડે. તો કેટલીક વનસ્પતિઓ છે બાહ્યકાર, તો કેટલીક રાસાયણિક ક્રિયાવિધિ વિકસાવે છે. જેમ કે થોર અને બાવળ છે એ બાહ્યકાર કાંટા ઉગાડી દે છે. કેટલીક વનસ્પતિ રસાયણ ઉત્પન્ન કરી સંગ્રહ કરે છે એટલે તૃણાહારી અને ખાય તો બીમાર થઈ જાય, પાચન તંત્રને અવરોધે, પ્રજનન તંત્રને ભંગ કરે અને ઘણી વખત મૃત્યુ પણ પામે છે. જેમ કે વાત કરીએ ઉદાહરણ કે ખેડવા લાયક ના હોય એવી જમીન ઉપર આંકડો ઉગતો હોય અને આંકડાની અંદર ઝેરી રસાયણ હોય છે ગ્લાયોક્સાઇડ, જે હૃદયને ઉત્તેજિત કરનારું છે. એટલા માટે તો પશુઓ અને બકરીઓ છે એ આંકડાને ખાવાનું ટાળી દેતા હોય છે. આગળ વાત કરીએ, છેલ્લું ઉદાહરણ કે કેટલીક વનસ્પતિ છે એ બીજા રસાયણો ઉત્પન્ન કરે છે. એ રસાયણો એકચ્યુઅલી આપણે વ્યાપારિક ધોરણે ઉપયોગ લઈએ છીએ પણ વાસ્તવમાં આપણા માટે નહીં બનાવ્યા. એ તો પ્રાણી એને ખાતા અટકે એના માટે. જેમ કે નિકોટીન તમાકુમાંથી મળે, કેફીન છે, પછી ક્વિનાઇન છે, સ્ટ્રિકનાઇન છે, ઓપિયમ છે. આ બધા નશાકારક પદાર્થોના નામ યાદ રાખજો. નિકોટીન છે, પછી કેફીન છે, પછી ક્વિનાઇન છે, સ્ટ્રિકનાઇન છે, ઓપિયમ છે. આ બધા આપણે વ્યાપારિક ધોરણે નશાકારક પદાર્થો તરીકે વાપરીએ છીએ પણ વનસ્પતિ એકચ્યુઅલી શાના માટે ઉત્પન્ન કર્યા કે પ્રાણી એને ખાય નહીં. ખાય એટલે નશો ચડે એનું ભાન ભૂલી જાય અને જતા રહે એટલા માટે. તો આપણે આગળ એક સંબંધ આજે પૂરો થયો. હવે 4 સંબંધો એકચ્યુઅલી પ્રતિજીવન આપણે ખાલી ભણવાનું નહીં, એ સિવાયના બધા સંબંધો ભણવાના છે. લેન્ધી ટોપિક એ છે. આને તૈયાર કરો તો એક રીત છે, પહેલાં ટૂંકમાં ઉદાહરણો તૈયાર કરી નાખવાના, પાને પછી લખવાનું. અને આની અંદર અગત્યનું MCQ માટે એક મોનાર પતંગિયુંવાળું, એક આંકડાવાળું અને આ નશાકારક પદાર્થોના નામ આલું તૈયાર કરી નાખવાનું છે. ઓકે, થેન્ક યુ.